ગુડ મોર્નિંગ. આજે આપણે જોઈશું ધોરણ 11 યુનિટ નંબર 10 જેનું નામ છે પવન. આજે આપણે જોઈશું કે પવન પહેલા પણ આપણે અભ્યાસ કર્યો છે કે વાતાવરણ છે એના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. તો સૌથી પહેલા છે આપણે વાતાવરણની વ્યાખ્યા જોઈશું, વાતાવરણનું દબાણ જોઈશું અને કઈ રીતના દબાણમાં વધારો ઘટાડો થાય છે એ આપણે અહીંયા જોવાના છીએ. તો સૌથી પહેલા આપણે જોઈએ કે વાતાવરણનું દબાણ એટલે શું. કારણ કે પવન અને દબાણ બંને એકબીજા સાથે જોડાયેલી બાબતો છે. તો સૌથી પહેલા વાતાવરણની વ્યાખ્યા આપણે જોઈ લઈએ. આપણે ભૂગોળમાં છે અલગ અલગ યુનિટમાં વાતાવરણની ઘણી બધી અલગ અલગ વ્યાખ્યાઓ આપેલી છે. ઘણામાં લખ્યું છે કે પૃથ્વીની સપાટીની આસપાસ આવેલા હવાના આવરણને વાતાવરણ કહીએ છીએ, બરાબર છે. તો એ પણ વેલિડ છે અને આ પણ વેલિડ છે. તો અત્યારે આપણે આ યુનિટ પ્રમાણે વ્યાખ્યા જોઈ લઈએ અને સમજી લઈએ કે પૃથ્વીની સપાટીથી સેંકડો કિલોમીટર સુધીની ઊંચાઈએ વિસ્તરેલા વાયુઓના આવરણને વાતાવરણ કહે છે. કે પૃથ્વીની જે આ સપાટી છે, સપાટીથી સેંકડો કિલોમીટર ઊંચાઈ સુધી છે એ વિસ્તરેલું વાયુઓનું જે આવરણ છે એને આપણે શું કહીએ છીએ? વાતાવરણ કહીએ છીએ. અહીંયા વાત કરીએ છીએ કે હવા, વાતાવરણ સાથે સંકળાયેલી બાબત કે હવાનું આવરણ છે. વાતાવરણ આવરણ છે પણ શેનું છે? હવાનું. તો હવા એટલે શું એ આપણે જાણવું જરૂરી છે. તો હવા એક ભૌતિક પદાર્થ છે અને હવાનું દબાણ અને વજન બંને હોય છે. જેવી રીતના આપણે કોઈ પણ વસ્તુ લઈએ, પુસ્તક લઈએ, ચોપડી લઈએ કે ઇવન આપણે કોઈ પણ ભૌતિક પદાર્થ લઈએ તો એનું આપણે જોઈએ કે ભૌતિક પદાર્થથી એનું દબાણ પણ હોય છે અને વજન પણ હોય છે. તો એવી રીતના છે દરેકે દરેક ભૌતિક વસ્તુનું દબાણ અને વજન હોય છે. એવી રીતના હવા છે એ ભૌતિક પદાર્થ છે અને એનું દબાણ અને વજન હોય છે. એવું કહેવામાં આવે છે કે દબાણ અને ગુરુત્વાકર્ષણ વચ્ચેનો સંબંધ આપણે જોવો જરૂરી છે. કે પૃથ્વીની સપાટી સુધી આપણે વાત કરી કે સેંકડો કિલોમીટર સુધી છે. આપણે એક સિમ્પલ ઉદાહરણ, જેમ જેમ આપણે 10 પુસ્તક ગોઠવીએ તો એવી રીતના 1 2 થર એમ 10 થર થાય છે. એવી રીતના પૃથ્વીની ચારે બાજુ છે હવાના થર આવેલા હોય છે અથવા સ્તર. અને જેવી રીતના આપણે કહીએ કે સૌથી નીચેનું પુસ્તક હોય એના ઉપર દબાણ કેવું હશે? વધારે, કારણ કે એના ઉપર છે ઉપરના 9 પુસ્તકનો ભાર હશે. તો એવી રીતના પૃથ્વીની જેમ જેમ નજીકનું સ્તર હશે એમાં દબાણ કેવું હશે? વધારે, અને જેમ જેમ ઉપર હશે એમ દબાણ કેવું હશે? ઓછું. તો આવી રીતના પૃથ્વીની સપાટી છે એના દબાણ કેવું હોય છે? વધારે, અને પૃથ્વીની સપાટીથી જેમ આપણે ઊંચાઈ ઉપર જઈએ એમ દબાણ કેવું હોય છે? ઓછું. અને આવું થવા પાછળનું જવાબદાર કારણ શું છે? ગુરુત્વાકર્ષણ. કે વાતાવરણનું જે સ્તર છે એને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ પોતાની તરફ ખેંચે છે. અને જેમ જેમ પૃથ્વીની નજીક હોય એમ ગુરુત્વાકર્ષણ વધારે લાગે અને એના કારણે વજન શું લાગે? વધારે. અને વજન વધારે લાગે તો દબાણ વધારે જોવા મળે છે. તો આવી રીતના આપણે સિમ્પલી યાદ રાખવાનું છે કે પૃથ્વીની ગુરુત્વાકર્ષણને કારણે શું થાય છે? પૃથ્વીની નીચેની નજીકની સપાટીમાં દબાણ કેવું હોય છે? વધુ. અને જેમ જેમ દૂર જઈએ એમ દબાણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. એના જ કારણે જોઈએ કે ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધારે લાગે છે. આ સિમ્પલી છે, કારણ કે ધ્રુવો છે તે ચુંબકીય ક્ષેત્રને કારણે પણ એનું દબાણ વધારે હોય છે અને બીજા પણ ઘણા બધા કારણો છે, આપણે યુનિટમાં જોઈશું. પણ યાદ રાખવાનું છે કે ધ્રુવો પર ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે, તેથી ત્યાં દબાણ કેવું હશે? વધારે. યાદ રાખવાનું, ગુરુત્વાકર્ષણ બળ વધુ એમ દબાણ કેવું હશે? વધુ. અને જેમ ગુરુત્વાકર્ષણ બળ ઓછું એમ દબાણ કેવું? ઓછું. અને એના જ કારણે જોઈએ આપણે કે પૃથ્વીના નજીકના થરમાં છે વાતાવરણમાં દબાણ કેવું હશે? વધારે, કારણ કે એને ગુરુત્વાકર્ષણ કેવું લાગે? વધારે. અને દૂરના સ્તર હશે એમ ગુરુત્વાકર્ષણ કેવું હશે? ઓછું. અને દબાણ કેવું હશે? ઓછું. વાતાવરણના દબાણની અસર આબોહવા અને હવામાન પર જોવા મળે છે. કે જે આપણું વાતાવરણ છે એને દબાણની અસરને કારણે જ આપણી આબોહવા અથવા હવામાન છે બદલાતું રહે છે. આપણે અગાઉના યુનિટમાં વાત કરી લીધી કે આબોહવા એટલે શું અને હવામાન એટલે શું. તો સિમ્પલી વાત કરી હતી કે હવામાન છે એ
રોજનું હોય, દિવસનું હોય, રાત્રિનું હોય, એવી રીતના જે રોજે રોજ બદલાતું. વાતાવરણની દબાણની અસર આબોહવા અને હવામાન પર જોવા મળે છે. તેમાંથી કેટલીક અસર પ્રત્યક્ષ તો કેટલીક અસર પરોક્ષ જોવા મળે છે. જેમ કે આપણે અગાઉ પણ વાત કરી હતી કે વાતાવરણમાં જો ભેજનું પ્રમાણ વધે તો દબાણ છે ઓછું થાય, તો અને ભેજના પ્રમાણ વધવાને કારણે પણ શું થાય છે કે બીમારીનું પ્રમાણ વધી શકે છે, અથવા તો ભેજનું પ્રમાણ વધવાને કારણે છે હવામાન છે એ પણ બદલાઈ શકે છે. તો આવી રીતના દબાણ વધતા કે ઘટતા હવામાન છે એના ઉપર સીધી અસર જોવા મળે છે, અને આબોહવા પર પણ લાંબા ગાળે અસર જોવા મળે છે. અને દબાણ ક્યાંક ઓછું હોય, ક્યાંક વધુ હોય, એના કારણે આપણે જોઈએ કે વધારે દબાણવાળી હવા છે એ ઓછા દબાણવાળી હવા તરફ ગતિ કરે છે, અને આના કારણે કઈ આપત્તિ સર્જાય છે? ચક્રવાત અથવા વંટોળ જેવી આપત્તિ સર્જાય છે. તો આવી રીતના આપણે કહી શકીએ કે દબાણ છે એ વધવા કે ઘટવાને કારણે પણ છે વંટોળ કે ચક્રવાત જેવી આપત્તિ પણ સર્જાય છે, અને સાથે સાથે માનવ જીવન ઉપર, આબોહવા ઉપર કે હવામાન ઉપર એની સીધી કે આડકતરી એટલે કે પરોક્ષ કે પ્રત્યક્ષ અસર થાય છે. હવે જોઈશું દબાણનું માપન. કે આપણે વાત કરી કે હવા છે એનું વજન હોય છે, દબાણ હોય છે, પણ એવી રીતના એનું માપન પણ જરૂરી છે. ને આપણે કહી શકીએ કે દબાણ વધુ છે, ઓછું છે, ક્યારે કહી શકીએ કે આપણે જ્યારે એને માપી શકીએ ત્યારે. તો સૌથી પહેલો આ ટોપિક છે આપણે યાદ રાખી લઈશું, કારણ કે એક્ઝામમાં વારંવાર છે આના વિશે પૂછવામાં આવે છે. તો વાતાવરણનું દબાણ છે કયા કયા એકમમાં મપાય છે? તો 3 એકમ છે: સેન્ટીમીટર, ઇંચ અને મિલીબાર. આ 3 એકમમાં દબાણ તમે માપી શકો છો, પરંતુ દરેકે દરેક એકમ દરેકે દરેક જગ્યા પર યુઝ થતા નથી. સૌથી પહેલાં આપણે જોઈએ કે હવામાન ખાતું છે ભારતનું, તો હવામાન ખાતું છે રોજે રોજના, મહિનાના કે વર્ષના છે જે હવામાનના દબાણના નકશાઓ તૈયાર કરે છે. તો આ હવામાન મથકો છે એ કયો એકમનો યુઝ કરે છે? તો મિલીબાર. તો યાદ રાખવાનું છે, હવાઈ મથકોના નકશા છે એમાં કયા એકમમાં દબાણ દર્શાવવામાં આવે છે? મિલીબારમાં દર્શાવવામાં આવે છે. અને આપણે જોઈએ કે પ્રશ્ન થાય કે ભાઈ આ મિલીબાર, ઇંચ કે પછી સેન્ટીમીટર છે એનો અર્થ કેટલો થતો? તો જો અહીંયા આપ્યું છે 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીબાર થાય? 13.32 મિલીબાર. અને 1 મિલીબાર બરાબર થાય છે 0.295 ઇંચ. આ 3માં આપણે માપી શકીએ છીએ. ત્યારબાદ જોઈએ કે પૃથ્વીની સપાટી ઉપર 71% જમીન ઉપર આપણે જોઈએ પાણી છે, સમુદ્ર છે, તો ત્યાં દબાણ કેવું હોય છે? જુઓ, દબાણ બધી જ જગ્યાએ એક સરખું હોતું નથી. દબાણ છે ક્યાંક ઓછું, ક્યાંક વધુ હોય. તો સમુદ્રની સપાટી ઉપર દબાણ કેટલું હોય છે? તો સમુદ્રની સપાટી ઉપર દબાણ સરેરાશ હોય છે 76 સેન્ટીમીટર. કે સરેરાશ કહ્યું છે કારણ કે ક્યાંક વધારે હોય, ક્યાંક ઓછું, પણ સરેરાશ વાત કરીએ તો કેટલું હોય છે? 76 સેન્ટીમીટર, 30 ઇંચ અને 1013 મિલીબાર. આમાંથી તમે કોઈ પણ લખો એ વેલિડ છે, પણ આપણે જવાબ ગમે તે એક લખી શકો છો, કારણ કે એક જ માર્ક છે તમારી પાસે. તો આપણે 76 સેન્ટીમીટર છે આપણે યાદ રાખીશું. હવે આ દબાણના એકમ જોઈ લીધા કે ઇંચ, સેન્ટીમીટર ને મિલીબાર. હવે દબાણ માપવા માટેનું આ એકમ છે કયા સાધનમાં હોય? તો હવાનું દબાણ માપવા માટેનું સાધન છે જેનું નામ છે વાયુ દાબ માપક, અથવા જેનું નામ છે બેરોમીટર. અને બેરોમીટર છે એ 2 પ્રકારના હોય છે. એક છે નિષ્પ્રવાહી વાયુ દાબ માપક, કે જેમાં કોઈ પ્રવાહી લિક્વિડ યુઝ થતો નથી, જેને બીજું ઇંગ્લિશમાં કહેવામાં આવે છે એનોરાઇડ બેરોમીટર. અને ત્રીજું છે બેરોગ્રાફ. આ 3 સાધનના મદદથી છે આપણે વાતાવરણનું દબાણ માપી શકીએ છીએ. તમને પૂછી શકે કે વાતાવરણનું દબાણ માપવા માટે કયા સાધનો ઉપયોગી છે? તો બેરોમીટર, એનોરાઇડ બેરોમીટર અને બેરોગ્રાફ સિમ્પલી લખી શકો. ત્યારબાદ જોઈએ કે આપણે આ બધા સાધનો એવા છે, મોટાભાગે અમુક આશરે બતાવે છે કે આશરે આટલાથી આટલું, પરંતુ જે પારાવાળું 14નું વાયુદાબ માપક હોય છે, પારાવાળું બેરોમીટર હોય છે, તેનાથી આપણે ચોક્કસ દબાણ માપી શકીએ છીએ. તો આપણે યાદ રાખવાનું રહેશે.
ત્યારબાદ જોઈએ કે વાતાવરણ દબાણ પર અસર કરતા પરિબળો. તો આપણી પર દબાણ પર અસર કરતા પરિબળો કુલ કેટલા છે? 3. ઊંચાઈ, તાપમાન અને ભેજ. બહુ સિમ્પલી પ્રશ્ન છે અને ગયા વર્ષે પણ સેકન્ડ એક્ઝામમાં છે આ પૂછાયો હતો કે દબાણને અસર કરતા પરિબળો જણાવો. તો તમે ઈચ્છો તો આકૃતિ સહિત પણ લખી શકો છો, જેથી સામેના પરીક્ષક ઉપર તમારી સારી ઇફેક્ટ પડી શકે. તો 3 બાબતો છે યાદ રાખવાનું. દબાણ પર અસર કરતી બાબતો 3 છે: ઊંચાઈ, તાપમાન અને ભેજ. આપણે સ્ટેપ બાય સ્ટેપ ત્રણેય વિશે છે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું છે ઊંચાઈ. તો આપણે અગાઉ વાત કરી, પૃથ્વીની સપાટીથી અનેક કિલોમીટર સુધી હવાના થર આવેલા છે અને ગુરુત્વાકર્ષણને કારણે ઉપરનો સ્તર નીચેના સ્તર ઉપર દબાણ કરે છે અને જેમ જેમ આપણે ઊંચાઈ જઈએ એમ દબાણ કેવું થાય? ઘટે. તો સિમ્પલી મેં તમને ઉદાહરણ આપ્યું હતું કે આપણી પાસે 10 પુસ્તકો એક ઉપર એક એમ મૂકીએ છીએ તો સૌથી વધારે દબાણ કયા પુસ્તકો ઉપર લાવશે? કે જે સૌથી નીચે છે એના ઉપર. કેમ? કારણ કે એને ગુરુત્વાકર્ષણ વધારે લાગશે, પ્લસ ઉપરના 9 પુસ્તકનું દબાણ પણ એને લાગશે. તો હવામાં પણ સિમ્પલી એમ જ છે કે એક પછી એક સ્તર છે, તો જેમ જેમ પૃથ્વીની આપણે દૂર જઈશું એમ દબાણ કેવું થશે? ઓછું. અને ટૂંકમાં જેમ આપણે ઊંચાઈ ઉપર જઈશું એમ દબાણ કેવું થશે? ઓછું. એટલે ઘટશે દબાણ. અને જેમ નીચે આવશું સપાટીની પાસે, પૃથ્વીની નજીક, એમ દબાણ શું થશે? વધશે અથવા દબાણ વધુ હોય છે. તો યાદ રાખવાનું છે સિમ્પલી કે જેમ પૃથ્વીની સપાટી ઉપર રહીશું તેમ દબાણ કેવું હોય છે? વધુ. અને જેમ ઉપર જઈશું, ઊંચે જઈશું એમ દબાણ કેવું જોવા મળશે? ઓછું. અને જેમ જેમ આપણે ઉપર જઈએ છીએ એમ હવા કેવી થતી જાય છે? પાતળી થતી જાય છે, આપણે જાણીએ છીએ. અને હવા પાતળી થાય તો પણ દબાણ શું થાય છે? ઓછું થાય છે. અને જેમ જેમ નજીક આવી એમ હવા કેવી થાય છે? ઘટ. તો પૃથ્વીની સપાટી ઉપર એના કારણે પણ દબાણ છે પૃથ્વીની સપાટી ઉપર આવતા દબાણ વધે છે અને પૃથ્વીની સપાટીથી દૂર જતા દબાણ ઘટે છે. સમુદ્ર સપાટીથી ઊંચે જતા આશરે 165 મીટર આપણે ઊંચે જઈએ ત્યારે કેટલું દબાણ ઘટે છે? 1 સેન્ટીમીટર, જેને મિલીબારમાં દર્શાવીએ તો 13.32 મિલીબાર. અને એ પ્રમાણે જોઈએ તો આપણું માઉન્ટ એવરેસ્ટ છે, હિમાલયનું શિખર, તો માઉન્ટ એવરેસ્ટ છે એની ઊંચાઈ જોઈએ 8,848 મીટર. તો ત્યાં હવા ઉપર જઈશું એમ હવા કેવી હશે? પાતળી. અને હવા પાતળી હશે તો દબાણ કેવું હશે? ઓછું. તો ત્યાં દબાણ ઘટીને કેટલું ઘટે છે? તો 54 સેન્ટીમીટર, એટલે કે 320 મિલીબાર જેટલું દબાણ શું થાય છે? ઘટે છે. કે જે દબાણ અહીં પૃથ્વીની સપાટી ઉપર રહેશે એના કરતાં આપણે એવરેસ્ટની ટોચ ઉપર જઈશું તો આપણને કેટલું દબાણ ઓછું લાગશે? 54 સેન્ટીમીટર. તમને પૂછશે કે પૃથ્વીની સપાટીથી કેટલા કિલોમીટર ઉપર જતાં 1 સેન્ટીમીટર ઘટે? તો 165 સેન્ટીમીટર. ત્યારબાદ બીજું પરિબળ છે તાપમાન. કે તાપમાન છે વધે ઘટે એના કારણે પણ દબાણ વધે ઘટે છે. તો આપણે યાદ રાખવું અથવા સમજવું જરૂરી છે કે ક્યારે તાપમાન વધે તો દબાણ વધે કે તાપમાન ઘટે તો દબાણ વધે, એ આપણે સમજવું જરૂરી છે. તો સૌથી પહેલાં જોઈએ તો ગરમીને કારણે હવા શું થાય છે? પ્રસરણ પામે છે અને વધારે જગ્યા રોકે છે. અને વધારે જગ્યા રોકે છે એટલે દબાણ કેવું થાય છે? ઘટે છે. જ્યારે ઠંડીને કારણે હવાનું શું થાય છે? સંકોચન. અને ઓછી જગ્યા રોકે અને દબાણ શું થાય છે? વધે છે. તો યાદ રાખવાનું છે કે ગરમી વધુ હોય તો દબાણ કેવું હશે? ઓછું. અને ઠંડી વધુ હોય તો દબાણ કેવું હશે? વધુ. ટૂંકમાં વાત કરીએ કે ગરમી વધુ હોય તો દબાણ ઓછું અને ગરમી ઓછી તો દબાણ વધુ, અને ગરમી ઓછી મતલબ ઠંડી વધારે. તો આ બંને તમે ગમે તે રીતે લખી શકો છો, પણ યાદ રાખવાનું છે કે હવા આવું કેમ થાય છે? તો ગરમી વધુ એટલે હવાનું શું થાય? પ્રસરણ. અને વધારે પ્રસરણ થવાને કારણે દબાણ શું થાય? ઘટે. અને જ્યારે ઠંડી વધારે હોય તો હવાનું શું થાય? સંકોચન. અને હવાનું સંકોચન થાય, વધારે થાય, એના કારણે હવા ઘટ બને, અને ઘટ બને એના કારણે શું થાય છે? દબાણ વધે છે. તાપમાનને કારણે આપણે જોઈએ કે દિવસે દબાણ ઓછું અને રાત્રે વધારે હોય છે. એ આપણે ઉપર વાત કરીએ એ જ વાત અહીંયા રિપીટેશન થાય છે કે દિવસે તાપમાન વધુ હોય છે. તો તાપમાન વધુ તો અહીંયા જોયું દબાણ કેવું થશે? ઘટશે.
જ્યારે રાત્રે તાપમાન કેવું હોય છે? રાત્રે છે દબાણ વધારે હોય છે. કેમ? કારણ કે રાત્રે છે તાપમાન કેવું થઈ જાય છે? ઓછું. એટલે યાદ રાખવાનું, દિવસે છે દબાણ ઓછું હોય અને રાત્રે દબાણ વધુ હોય છે. અને ઉનાળામાં જમીન વિસ્તારનું દબાણ કેવું હોય છે? ઓછું. અને શિયાળામાં વધુ અથવા ભારે હોય છે. કે ઉનાળામાં ગરમી વધારે હોય એટલે જમીન એટલે કે જ્યાં ખંડો છે ત્યાંનું દબાણ કેવું હોય છે? ઓછું. અને શિયાળામાં ઠંડી વધારે હોય એટલે દબાણ કેવું હોય? વધુ. યાદ રાખવાનું છે, ઉનાળો એટલે ગરમી અને ગરમી તો દબાણ ઓછું, અને શિયાળો એટલે ઠંડી એટલે દબાણ વધુ અથવા ભારે. ધ્રુવો પર ઠંડી અને વિષુવવૃત્ત પર ક્રમશઃ દબાણ વધુ ઓછું જોવા મળે છે. કે અહીંયા સિમ્પલી સમજી લે કે ધ્રુવો પર ઠંડી વધુ તો દબાણ કેવું જોવા મળે છે? વધુ. અને વિષુવવૃત્ત ઉપર શું હોય છે? ગરમી વધુ, તો ત્યાં દબાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. સિમ્પલી એ જ વાત રિપીટ થાય છે કે ઠંડી વધુ હોય તો દબાણ વધુ હોય છે, અને ગરમી વધુ હોય તો દબાણ ઓછું હોય છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે ભેજ. એ પહેલાં આપણે તાપમાનને સમજવું છે, એકવાર સમજી લઈએ જેથી વધારે ખ્યાલ સમજી લેવાનું. તાપમાન વધુ હોય તો તાપમાન વધુ ક્યાં હોય? તો સૌથી પહેલાં જોઈ લો કે દિવસે તાપમાન વધુ હોય, ઉનાળામાં તાપમાન વધુ હોય અને વિષુવવૃત્ત ઉપર. અને આ ત્રણ જગ્યાએ તાપમાન વધુ છે એટલે દબાણ કેવું હશે? ઓછું. અને એનાથી ઉલટું કે રાત્રે તાપમાન ઓછું હોય, ધ્રુવો પર તાપમાન ઓછું હોય, બરાબર છે, તો ત્યાં તાપમાન ઓછું હોય તો દબાણ કેવું જોવા મળે છે? વધુ અથવા ભારે જોવા મળે છે. ત્યારબાદ ત્રીજું પરિબળ છે ભેજ. કે હવા કરતાં ભેજ વજનમાં હલકો હોય છે, તેથી ભેજનું પ્રમાણ વધારે હોય તો દબાણ કેવું હોય? ઓછું હોય છે. અહીંયા ભેજમાં યાદ રાખવાનું છે, બંને એકબીજાની વિરુદ્ધમાં છે. ભેજ વધુ તો દબાણ ઓછું, અને ભેજ ઓછું તો દબાણ વધુ. ચોમાસાની ઋતુમાં આપણે જોઈએ કે હવામાં ભેજ કેવો હોય છે? વધારે હોય છે, તેથી દબાણ કેવું હોય છે? ઓછું. ચોમાસામાં ભેજ વધારે હોય છે. આપણે જાણીએ છીએ કે ચોમાસામાં છે વરસાદને કારણે કે વાદળને કારણે, આ બધાને કારણે શું થાય છે? ભેજનું પ્રમાણ વધુ હોય છે. અને ભેજનું પ્રમાણ વધુ હોય ચોમાસામાં એટલે દબાણ કેવું હોય છે? ઓછું હોય છે. મહાસાગરોના પવનમાં પણ ભેજનું પ્રમાણ કેવું હોય છે? વધુ હોય છે. મહાસાગરોના પ્રમાણમાં પણ આપણે જોઈએ ભેજનું પ્રમાણ વધુ હોય છે. કેમ? કારણ કે મહાસાગરોના પ્રવાહો છે એ જ્યારે મહાસાગરના પવનો વાય છે ત્યારે શું થાય છે કે બાષ્પીભવન થયેલું મહાસાગરનું પાણી છે એ ભેજમાં રૂપાંતર પામે, અને એ ભેજ છે હવામાં ભળી જાય. એના કારણે શું થાય છે? મહાસાગરોના જે પવનો છે એમાં પણ ભેજનું પ્રમાણ વધુ હોય તો સ્વાભાવિક દબાણ કેવું હોય છે? ઓછું. જ્યારે જમીનના પવનોમાં ભેજ કેવો હોય? ઓછો, એટલે ત્યાં દબાણ કેવું હોય છે? વધારે જોવા મળે છે. સિમ્પલી મહાસાગરના પ્રવાહમાં ભેજ વધુ, દબાણ ઓછું. જમીનના પવનોમાં ભેજનું પ્રમાણ ઓછું તો દબાણ વધુ. વિષુવવૃત્તના વિસ્તારોમાં હવામાં ભેજ અને ગરમી વધારે હોવાથી અહીં દબાણ ઓછું હોય છે. કે વિષુવવૃત્તના પ્રવાહો છે અથવા વિષુવવૃત્તના વિસ્તારોમાં શું થાય છે? એક તો ગરમી વધારે હોય એટલે બાષ્પીભવન થાય એટલે ભેજ વધારે હોય, તો ભેજને કારણે પ્લસ તાપમાન, ભેજ અને તાપમાન બંને વધારે હોવાથી વિષુવવૃત્ત ઉપર દબાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. એકવાર સિમ્પલી આને સમજી લે જેથી તમે જ્યારે લખવાનું થાય ત્યારે સિમ્પલી એને સારી રીતના લખી શકો. સૌથી પહેલાં ઊંચાઈ, તો ઊંચાઈ વધે દબાણ ઘટે, ઊંચાઈ ઘટે દબાણ વધે. બંને વચ્ચે કેવો સંબંધ છે? વ્યસ્ત. તાપમાન, તો તાપમાનમાં પણ આપણે જોઈએ કે તાપમાન વધુ દબાણ ઓછું, તાપમાન ઓછું દબાણ વધુ. એમાં પણ વ્યસ્ત સંબંધ. ભેજમાં પણ કે ભેજ વધુ દબાણ ઓછું, ભેજ ઓછું દબાણ વધુ. આવી રીતના જે ત્રણ તત્વો છે એના વચ્ચે વ્યસ્ત સંબંધ છે, જે આપણે અલગ અલગ રીતે તમે સમજાવી શકો. એ વિષુવવૃત્તનું ઉદાહરણ આપો,
ધ્રુવ પ્રદેશનું ઉદાહરણ આપો, મહાસાગરનું ઉદાહરણ આપો કે રાત દિવસનું ઉદાહરણ આપી શકો છો. અહીંયા આપણે રાખીએ. નેક્સ્ટ ટાઈમ આપણે આ જ યુનિટમાં આગળ જોઈશું. આભાર.